સુરતમાં દીકરાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે તાઇફાઓ કરનાર દીપક ઇજારદાર વિરુદ્ધ હવે ડુમ્મસ પોલીસે અટકાયતી પગલાં લીધા છે અને દીપક ઇજારદારે પોતાની ભૂલ સ્વીકારી છે। સુરતના સોશિયલ મીડિયામાં એક ઉદ્યોગપતિ દ્વારા જાહેરમાં જાહેરનામાનો ભંગ કરી દીકરાના જન્મદિવસની ઉજવણીના તાઇફા કરી લોકોને હેરાન કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો। આ ડુમ્મસના ઉદ્યોગપતિ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે। ડુમ્મસના ઉદ્યોગપતિ દીપક ઇજારદારે પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા માટે જાહેર રોડ પર ફટાકડા ફોડ્યા હતા। જ્યારે તેઓ ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે પાછળથી હોર્ન મારતા તેમને ભયજનક રીતે ફટાકડા કાર બાજુ કરી દીધા હતા અને આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દીપક ઇજારદાર વિરુદ્ધ નોંધ્યો હતો। પોલીસે દીપક ઇજારદાર પાસે માફી મંગાવી છે। દીપક ઇજારદારે કહ્યું કે મેં ભૂલ કરી છે પણ તમે ન કરતા। ગઈકાલે રાત્રે 7:30-8ના સુમારે મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। એ પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી। તે સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે, હું કબૂલ કરું છું। તે સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં હું તપાસમાં સ્વીકૃતિ છે એટલે તપાસનો સવાલ નથી, તો તે સંજોગોમાં પોલીસ જે કાર્યવાહી કરે એમાં હું સહકાર આપીશ। ભવિષ્યમાં લોકોને અને મને પોતાને અનુભવ થયો તે લોકોને બી મારી સલાહ સૂચન આપવામાં આવે છે કે જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામા પોલીસ કમિશનર શ્રી સુરતે જાહેર કરેલ જાહેરનામાનો ભંગ ન કરવો। ગત રવિવારના રોજ ડુમ્મસ પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7 હેઠળ આવે છે તે વિસ્તારમાં દીપક ઇજારદાર નામક એક વ્યક્તિ દ્વારા તેમના દીકરાના જન્મદિવસ પ્રસંગે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અને આતશબાજી ફોડવાનો બનાવ બનવા પામેલ હતો તથા તેમના દ્વારા ટ્રાફિકને લગભગ 5 મિનિટ જેટલા સમય માટે રોકવામાં આવેલ હતો। આ અંગે આ વિડીયો સોમવારના રોજ વાયરલ થતા અને પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે તેમને પોલીસ સ્ટેશન બોલાવી અટક કરી જાહેરનામા ભંગની કાર્યવાહી કરેલ છે। એટલું જ નહીં, તેમના પર અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે તથા તેમને સમજ કરવામાં આવેલ છે કે આવી રીતે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકને અડચણ થાય તે રીતે કોઈપણ પ્રકારની ઉજવણી કરવી એ એક જાહેરનામા ભંગનું અને કાયદા વિરુદ્ધનું લો એન્ડ ઓર્ડરને ડિસ્ટર્બ કરતું કૃત્ય છે। આથી આવું કૃત્ય બીજી વાર ન કરે તે માટે તેમને નસીહત કરવામાં આવી છે તથા કોઈ આવી ઉજવણી કરવી હોય તો પહેલા પોલીસ સ્ટેશને જઈને આ અંગેની પરમિશન લેવી જરૂરી છે તે અંગે સમજ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।